પોરબંદરના આટીનેશ વિસ્તારમાં રેતી કાઢવા બાબતે 3 યુવાનો ઉપર 6 જેટલા શખ્સો દ્વારા હુમલો કરાયો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના જાંબુવંતી ગુફા નજીક આવેલ આંટીનેશ વિસ્તારમાં રહેતા સરમણ લક્ષ્મણ ગુરગુટિયા, હરેશ લક્ષ્મણ ગુરગુટિયા અને નાથાભાઈ લક્ષ્મણ ગુરગુટિયા સહિતના સભ્યો પર રમેશ પોલા ગુરગુટિયા, અમરા પોલા ગુરગુટિયા, સરમણ પોલા ગુરગુટિયા, કિશોર સાજણ ગુરગુટિયા અને ભાઈ રૂડા ગુરગુટિયા નામના શખ્સોએ કુહાડી, ધોકા, પાઇપ વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ ત્રણેય ભાઈઓને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મારું નામ હરેશ લક્ષ્મણ ગુરગુટિયા, રહેવાનું આટીનેશ બોર્ડર। ત્યાં ઓલા લોકો જે સામેવાળા હે પક્ષ, રમેશ પોલા ગુરગુટિયા, અમરા પોલા ગુરગુટિયા, સરમણ પોલા ગુરગુટિયા, કિશોર હાજણ ગુરગુટિયા, ભાયારુડા ગુરગુટિયા, એ લોકો ત્યાંથી રેતી કાઢતા હતા। મારો ભાઈ ગયો ત્યાં દિલેશ લક્ષ્મણ ગુરગુટિયા, એને જઈને ના પાડી કે ભાઈ અહીંયાથી ફોરેસ્ટની અંદર રેતી ના કાઢતા રેતી, તો એ લોકો કે નહીં ધરાર કાઢવી રેતી। પછી ત્યાંથી એ આગળ ગયા અને એને ફોન કર્યો, તો હથિયારો લઈને ત્યાં માટીઓ આવ્યા અને એની પછી અમારી ઉપર હુમલો કર્યો। એમાં હુમલો કરવામાં રમેશ પોલા ગુરગુટિયા હે, અમરા પોલા ગુરગુટિયા હે, સરમણ પોલા ગુરગુટિયા હે, કિશોર હાજણ ગુરગુટિયા હે અને ભાયારુડા ગુરગુટિયા। મારવામાં કુવાડી, લાકડી, ધોકા હતા, પાઇપ હતા, છરી હતી। આ વિસ્તારમાં ફોરેન્સિક જગ્યામાં રેતી કાઢવા બાબતેના પડવામાં બંદૂકને લઈને આ હુમલો કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।